टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાંગ્લાદેશી મહિલાઓ કેવી રીતે ઝડપાઈ તેની વાત કર્યા બાદ હવે અમે તમને જણાવીશું કે આ મહિલાઓ કયા વિસ્તારમાં રહેતી હતી, શું કરતી હતી, આ મહિલાઓને મકાનો કોણે ભાડે આપ્યા હતા। આ તમામ સવાલોના જવાબ જુઓ અમારા ખાસ અહેવાલમાં। ત્યારે હાલમાં આપણે ગોતામાં આવેલ જે કબૂતરખાના વિસ્તાર છે ત્યાં હાલમાં ઉપસ્થિત છીએ। બાંગ્લાદેશીઓને કોણે મકાન ભાડે આપ્યા? ભાઈ આ ભાડવા છે, એમને રહેવું છે તે મેં અમને કીધું કે ભાઈ મકાન અહીંયા ખાલી છે તે લોકોને વાત કરાવીને ડાયરેક્ટ ભાડે આપ્યું। શાંતિથી રહેતી બાંગ્લાદેશી મહિલાઓ શું કોઈ દેશ વિરોધી ષડયંત્રમાં સામેલ હતી? 7 વર્ષથી રહી તે પહેલાં ગમે તે બનાવ બન્યો એ કહી ના શકાય। ન્યૂઝ કેપિટલની ટીમ એ વિસ્તારોમાં પહોંચી જ્યાંથી ઝડપાઈ છે બાંગ્લાદેશી મહિલાઓ। અમદાવાદની સોલા પોલીસે ઝડપેલી 17 બાંગ્લાદેશી મહિલાઓ અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી શિવશક્તિનગર સોસાયટી, ચાણક્ય એપાર્ટમેન્ટ અને કબૂતરખાના વિસ્તારમાં પહોંચી અને બાંગ્લાદેશી મહિલાઓ કેવી રીતે અહીં જિંદગી જીવતી હતી, તેમની ચાલચલગત કેવી હતી, ત્યાં રહીને આ મહિલાઓ શું કરતી હતી, કોને મળતી હતી, શું કામ કરતી હતી, આ તમામ સવાલો જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે તપાસ હાથ ધરી। સૌથી પહેલા ન્યૂઝ કેપિટલની ટીમ ગોતા વિસ્તારમાં આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પહોંચી, જ્યાં બ્લોક નંબર 9ના 405 નંબરના મકાનમાં બાંગ્લાદેશી મહિલાઓ રહેતી હતી। જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ આ મકાન પર પહોંચી તો ત્યાં મકાનના માલિક તાળું બદલવા માટે પહોંચ્યા હતા। તેમનું કહેવું હતું કે જ્યારે મહિલાઓ આવે તો તેઓ સામાન લઈને ભાડું ચૂક્યા વિના જ ન જતી રહે તે માટે તેઓ તાળું બદલવા માટે આવ્યા છે। જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો શું જાણવા મળ્યું તે પણ સાંભળો। અમારે 3 વર્ષથી અમે લીધેલું છે મકાન અને ભાડું લગભગ 5-6 મહિનાથી જ આપેલું છે। જ્યારે ભાડે આપ્યું હતું ત્યારે કોઈ પણ જાતનું પ્રૂફ માંગ્યું હતું કે બેન ક્યાંથી આવ્યા, શું છે? પ્રૂફ એટલે એમને આધાર કાર્ડ ને એવું આપી દીધું, આધાર કાર્ડની કોપી ને 2 ફોટા ને એવું અમે લીધું હતું। આધાર કાર્ડ એ મહિલાઓનું હતું, કોઈ પુરુષનું? ના, મહિલાઓનું જ હતું। એટલે એમ કહેતી હતી કે અમે 2 બહેનો છીએ એમ કહો, અને એક ભાઈ હતો એમ, અને 2 નાના છોકરા હતા એમ કે અમે ફેમિલી વાળા જ છીએ એવું કીધું હતું। એ કેટલા સમયથી લોકો અહીંયા રહેતા હતા? 4-5 મહિના જેવું થયું, 5 મહિના જેવું। અને ભાડું કેટલું આપતા હતા? એ 7,000। જ્યારે બી તમે ભાડું લેવા આવતા હતા ત્યારે અહીંયા કોણ રહેતું હતું ને તમને શું જવાબ આપતા? એટલે હમણાં તો એમ જ કહેતા હતા આવીએ ત્યારે એક ભાઈને એવું હોય, પેલા ભાઈ નાના છોડીને છોકરો 2 હતા, એટલે એમ કે મારા બેનના છોકરા છે અને એમ કે મારા ભાઈ છે એમ, અને મારા બેનને બધા ફરવા આવ્યા છે અમદાવાદમાં એવું કહેતા। એ લોકો શું કામ કરતા હતા એવું ક્યારે તમને કીધું? મેં પૂછ્યું હતું કે તમે શું કામ કરો, એટલે કે હું જોબ કરું છું કે બહાર, એટલે કે આખો દિવસ ઘરે ના હોય કે એવું કહેતા હતા। આપણી સાથે બીજા પણ એક ભાઈ છે જેમણે મકાન તેમને અપાવ્યું હતું તેવું તેમનું કહેવું છે। આપનું નામ પહેલાં જણાવો અને જે મકાને લેવા આવ્યા ત્યારે તેમનું શું કહેવું હતું? એ વખત બાજુમાં રહેતા હતા 8 નંબરના બ્લોકમાં, અને રોહિતભાઈ કરીને જે અહીંયા ચેરમેનના બાબુ હતો એમને મને અપાવ્યું, કીધું કે ભાઈ આ ભાડવા છે, એમને રહેવું છે તે મેં અમને કીધું કે ભાઈ મકાન અહીંયા ખાલી છે તે લોકોને વાત કરાવીને ડાયરેક્ટ ભાડે આપ્યું। પણ આપણને બીજી ડિટેલ એની ખબર નથી, રોહિતભાઈને ખબર હશે। એમની રહેણી કેણી કઈ રીતની હતી, કઈ રીતે એ લોકો અહીંયા આવતા જતા હતા, કોણ કોણ અહીંયા રહેતા? આપણને માહિતી નહીં છે વળી, એ રહેણી કેણીની કે કોઈ માહિતી નહીં। બાજુમાં રહેતા હતા અને એ બાજુવાળાને આપણને હલાવ્યું હતું તે એ અમને મુલાકાત થઈ ગઈ, બીજું કંઈ આપણને ખબર લોબી નથી। લોકો કેટલી બેદરકારી દાખવી રહ્યા છે તે તમે આ ઘટના પરથી જ સમજી શકો।
જ્યારે કોઈ અજાણી વ્યક્તિ ભાડે મકાન લેવા આવે ત્યારે કોઈ પણ પ્રકારના પુરાવા માંગ્યા વિના અને ભાડા કરાર કર્યા વિના જ મકાન ભાડે આપી દેવું ફક્ત તમારા માટે જ નહીં પરંતુ આખા દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરે છે. પોલીસની પૂછપરછમાં આ મહિલાઓએ દાવો કર્યો કે તેઓ લોકોના ઘરે કામ કરવા જાય છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, પરંતુ ઘરકામ કરીને અમદાવાદમાં પેટ ભરવું મુશ્કેલ છે. જો કે પોલીસનું કહેવું છે કે આ મહિલાઓ દેહ વેપારના વ્યવસાય સાથે સંકળાયેલી હોઈ શકે છે. હજુ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પરંતુ ચાણક્ય એપાર્ટમેન્ટમાં તપાસ કર્યા બાદ ન્યૂઝ કેપિટલની ટીમ કબૂતરખાના વિસ્તારમાં પહોંચી. આ જગ્યા પરથી સૌથી વધારે 12 મહિલાઓ મળી આવી છે. આ મહિલાઓ અહીં કયા મકાનોમાં રોકાઈ હતી અને ત્યાં કોઈ પુરાવા આપ્યા હતા કે કેમ તેને લઈને તપાસ કરતા શું હકીકત જાણવા મળી તે પણ સાંભળો. એમાં અત્યારે હાલમાં એક જ સોસાયટીની અંદર એક જે લાઈન આપણે કહી શકીએ તે જ લાઈનમાં 3 મકાનો હતા. ત્રણેય મકાનોમાંથી કુલ કેટલી મહિલાઓ પકડાઈ અને ક્યાંથી પકડાઈ તે આપને બતાવું. ત્યારે હાલમાં આપ જે મકાન જુઓ છો 4815 નંબરનું આ મકાન છે. આ મકાનની અંદરથી જે મહિલાઓ છે જે પોતે અહીંયા રહેતી હતી, 2 મહિલાઓ આ મકાનમાં રહેતી હતી જે બાંગ્લાદેશી હતી. છેલ્લા 4-5 મહિનાથી તે પોતે અહીંયા રહેતા હોય તેવું અહીંના લોકોનું સ્થાનિકોનું એવું કહેવું છે. ત્યારબાદ આ જ સોસાયટીમાં બીજા મકાનો છે તે મકાનો આપણે દૃશ્યમાં બતાવીશ. જે અત્યારે હાલમાં આપ દૃશ્યમાં જુઓ છો 4815ની બાદ 4821 નંબરનું જે આ મકાન છે જે આપ હાલમાં દૃશ્યમાં જુઓ છો. આ મકાનની અંદર પણ 2 મહિલાઓ છે જે બાંગ્લાદેશી હતી જે પોતે અહીંયા ભાડવત તરીકે રહેતી હતી. અને આની જ રીતે આગળ અન્ય એક મકાન છે તેનો નંબર હતો 4831. આ તમામ મકાનોમાં થઈને કુલ 6 થી 7 મહિલાઓ છે ત્યાં એક જ સોસાયટીની અંદર એક જ લાઇનની અંદર રહેતી હતી. એટલે ચોક્કસથી અહીંયા સવાલો ઘણા બધા ઊભા થાય છે કે જે પોતે આટલા સમયથી અહીંયા રહેતા હતા પરંતુ કોઈપણ જાતનું પ્રૂફ તેમની પાસેથી લેવામાં નહોતું આવ્યું. કોઈપણ જાતની ખબર, કોઈપણ જાતનો વિસ્તાર, કોઈપણ જાતની વિગત જે તે સમયે લેવામાં આવી. તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર બનાવ સામે આવ્યો છે. ચોક્કસથી અત્યારે હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. ડિપોર્ટેશનની જે કાર્યવાહી છે તેની માટે JICમાં અત્યારે મહિલાઓને મોકલવામાં પણ આવી છે. બાંગ્લાદેશીઓ તમારા ઘરની અંદર એટલે કે તમારા વિસ્તારોમાં ઘૂસી ગયા છે. તેમને શોધવા મુશ્કેલ બની ગયા છે. લોકો ભાડાની લાલચમાં આવીને આધાર પુરાવા વિના જ મકાનો ભાડે આપી દે છે. આ મહિલાઓ અંગે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું તો તેમને પણ ખ્યાલ ન હતો કે તે મહિલાઓ અહીં શું કરતી હતી. લોકો બસ એટલું જ જાણતા હતા કે મહિલાઓ સવારે જતી રહેતી હતી અને રાત્રે ઘરે પાછી ફરતી હતી. આ મહિલાઓ મકાનો પણ એવી જગ્યાએ જ રાખતી કે ત્યાં જવું કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહેતું. ખાસ કરીને જ્યાં સામાન્ય વર્ગ રહેતો હોય તેવા વિસ્તારોમાં જ આ મહિલાઓ રહેતી હતી જેથી તેમને સરળતાથી કોઈ પણ ઝંઝટ વિના મકાન મળી જાય. જો કે કબૂતરખાના વિસ્તારમાં કેટલાક જાગૃત નાગરિકો પણ છે જેમણે ભાડા કરાર તો કરાવ્યો હતો પણ બંગાળી આધાર કાર્ડ હોવા છતાં પોલીસને કોઈ પણ જાણ કરી ન હતી. એટલું જ નહીં, મહિલાઓ રહેવાની હોવા છતાં મહિલાઓના આધાર કાર્ડને બદલે મકાન અપાવનારનું આધાર કાર્ડ લેવામાં આવ્યું હતું. તેનું નામ વિક્રમ સરકાર હોવાનું આધાર કાર્ડમાં લખેલું છે. હવે આ વ્યક્તિ કોણ છે અને અત્યારે ક્યાં છે તેની કોઈને જ કંઈ ખબર નથી. તેણે આવી રીતે કેટલા લોકોને મકાનો અપાવ્યા તેની પણ કોઈ જાણકારી નથી. આ બહેનો જે અહીંયા મહિલાઓ રહેતી હતી એના વિશે આપને કંઈ જાણ હતી? ના, આ તો હું તો ગામડે જઈતી ને આયા પછી ખબર પડી કે આ બહેનોને લઈ ગયા બધાને. કેટલા સમયથી રહેતા હતા એ લોકો? એ તો હમણાંથી જ રહેતા હતા લોકો તો. આ તો આવા સંજા મહિને 2 મહિને તેમને ખાલી કરી દઈને બીજે જતા રહે ને એવું બધું. એ કે દારૂ નહીં રહેતા છે. કોઈ 5000 100,000 7,000 ભાડું કહેતો હોય આ લોકોને તો પૈસાની ચો કમી હે તો પછી અમે ઠાકોર છીએ. એટલે એ મહિલાઓ કઈ એવા ગેરવર્તણૂક કરતી હોય કે એવી ગેરરીતિ સામે? આટલામાં કશું નહીં. આટલામાં તો આવા હાજી આવે ને હવારમાં નહીં ધોઈને હવે લઈ જતી રહે પાછું હોજી અહીં ખાઈ પીને સુઈ જાય. એટલે કોઈ જફા આટલામાં તો કશું નહીં. 2 સ્થળો ઉપર તપાસ કર્યા બાદ ન્યૂઝ કેપિટલની ટીમ ગોતા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પહોંચી જ્યાં આવેલા શિવશક્તિનગરમાં બાંગ્લાદેશી મહિલાઓ રહેતી હતી. જે મકાનોમાં બાંગ્લાદેશી મહિલાઓ રહેતી હતી તેની આજુબાજુના તમામ મકાનો ઉપર તાળા મારેલા હતા.
મકાનની અંદરના ભાગે નાની ચાદર અને બાકીનો રોજિંદા વપરાતો સામાન જોવા મળ્યો હતો. આજુબાજુના લોકોને પૂછતા સામે આવ્યું કે તેમને મહિલાઓ વિશે કોઈ જાણકારી જ નથી. સોલા પોલીસ સ્ટેશન દ્વારા જે કોમ્બિંગ કરવામાં આવ્યું ને, જેમાં જે 17 બાંગ્લાદેશી મહિલાઓ જે ઘૂસણખોરી કરીને આવી હતી તેને પકડવામાં આવી. તેમાંથી એકના ઘરે આપણે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ. અલગ અલગ જગ્યા પર આ મહિલાઓ રહેતી હતી. સંપર્કમાં પોતે ઈમો એપ દ્વારા તે પોતે એકબીજાના સંપર્કમાં રહેતી હતી. વોઇસ કોલ અને વિડીયો કોલ અને ચેટ, આ બધી જ વસ્તુ તે પોતે ઈમો એપમાં કરતી હતી. પરંતુ આ જે મકાન હાલ તમે જુઓ છો, 2337 આ મકાન નંબર છે, 195 બ્લોક નંબર છે, રાધાકૃષ્ણ ચોક, ગોતા હાઉસિંગ. અત્યારે હાલમાં આપણે ઉપસ્થિત છીએ. આ મકાનની અંદર તે પોતે રહેતા હતા અને મોટા ભાગે જેટલા પણ મકાનોમાં આપણે અત્યાર સુધીમાં ગયા, તમામ જગ્યા પર આ જે મહિલાઓ હતી તે પોતે સવારના સમયે ઘરેથી નીકળી જતી હતી અને રાત્રિના સમયે તે ફરીથી પોતાના મકાન જે આ ભાડે જે જગ્યાએ તે રહેતી હતી તે પાછી આવતી હતી. સવાલ માત્ર એક જ છે કે ભાડે આપતા સમયે જે પણ મકાન માલિક છે તે પ્રૂફ વગર જ્યારે આવી રીતે તેમને ખાલી થોડા ઘણા ભાડાની લાલચમાં તે આવી રીતે મકાનો આપી દે છે અને ત્યારબાદ જે ભોગવવાનું થાય છે તે આજુબાજુના લોકોને અને તેમને પોતાને. એટલે હવેથી જો આપ મકાન આપતા હોવ ભાડે, અથવા તો આપની બાજુમાં જો કોઈ ભાડવાત આવતું હોય તો ચોક્કસથી તેની ખાસ પૂછપરછ કરવી, તે ક્યાંથી આવ્યા છે, શું કરવા આવ્યા છે, તે કોણ કોણ છે અને તે કામગીરી શું કરે છે. જો કોઈ પણ જાતનું શંકાસ્પદ આપને લાગે તો ચોક્કસથી નજીકના જે પોલીસ સ્ટેશન હોય તેના પોલીસ કર્મીને જાણ કરવી. જો આ જાણ કરશો તો આપના માટે ઘણું સારું છે. નહીંતર આવી રીતનો જે અત્યારે સમયગાળો આવ્યો છે અને જે અત્યારે સામે આખી કાર્યવાહી થઈ છે તે આપની પર પણ લાગુ પડી શકે છે. ન્યૂઝ કેપિટલની ટીમે જે જગ્યા ઉપર તપાસ કરી તે તમામ જગ્યાએથી એક જ કોમન વાત જાણવા મળી, તો એ હતી કે મહિલાઓ સવારે રિક્ષામાં બેસીને જતી રહેતી અને રાત્રે પાછી આવતી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન આ મહિલાઓ ક્યાં ક્યાં જતી હતી, કોને કોને મળતી હતી, શું દેહ વેપારનો વ્યવસાય કરતી હતી, મજૂરી કામ કરતી હતી કે પછી બીજી કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલી હતી, તેને લઈ ઊંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી છે. મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. પણ આખરે ઘૂસણખોરીનો આખો આ ખેલ ચાલે છે કેવી રીતે, ક્યાં છે તેનું કેન્દ્ર સ્થાન, તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ.